હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો મારી શરૂઆત તો રોજ સવારે આ મસ્ત મજાના અહીંયા બર્ડ્સ અને સ્પેશિયલી મોરને જોવાથી થતી હોય છે. એવરી ડે અહીંયા 1-2 મોર કે વધારે પણ હોય જ છે. અને આજે તો મેં સવારે આવીને જોયું તો 2 મોર હતા. ફટાફટ જઈને મોબાઈલ લઈ આવી અને મેં કીધું એટલું સરસ વ્યૂ આવે છે ને તો જલ્દીથી કેપ્ચર કરી લઈએ. મને જે મોરના કલર્સ હોય છે ને, જે બ્લુ, ગ્રીન અને એકદમ થોડો પર્પલ જેવો, ને આ કલર્સ મને એટલા ગમતા હોય છે ને, પહેલેથી જ મને આ કલર કોમ્બિનેશન જે છે ને એ બહુ જ ગમે છે. એટલે મેં એક વિડીયો બનાવ્યો તો એકદમ નજીકથી, તો એકદમ ગ્રીનિશ જેવી કેવી મસ્ત જો એના પીછામાં ઝાંય પડે છે. તો મસ્ત મજાના જો 2 મોર છે. એકના પીછા થોડા મોટા હતા, એકના થોડા નાના હતા, પણ એકદમ પોતાની ચાંચથી છે ને આખા બોડીમાં એ ખંજવાળતો હોય છે. અને ઘણી વાર તો બસ એના જો પીછાઓ છે એમને નીચે ખરી જતા હોય છે. તો કેટલો મસ્ત કલર દેખાય છે. જો આટલી સરસ મજાની સવાર આ મોરને જોઈને મારી થતી હોય છે. અને અહીંયા ઊભા હું એ વ્યૂ લેતી હોઉં છું ને, તો ક્યારેક 5-10 મિનિટ સુધી બસ આમનામ જ કન્ટિન્યુ મને એમ થાય કે મોબાઈલ ચાલુ જ રાખવું, એની એક્ટિવિટી બધી કેપ્ચર કરું, પણ પછી વિડીયો ઘણો લાંબો થઈ જતો હોય છે. હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ જો આજે મેં અને પ્રહાને અનબોક્સિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે, દિવાળી નજીક આવી ગઈ છે. આમાંથી બધું યસ બેટા, હા ચલો હમણાં બધી ખોલવાની જ છે. તો અમે એ જ જોઈએ છીએ કે આમાંથી કોઈ પણ અહીંયા કે રાખી શકાય એવી વસ્તુ હોય તો આપણે એને જલ્દીથી ખોલી નાખીએ. અને આમ બી પ્રહાનની વેઇટ જ હું કરતી હતી. એ સ્કૂલેથી આવી ગયો છે અને આજથી એને દિવાળી વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે. આ વખતે CBSE બોર્ડવાળાને ને ઓટમ વેકેશન નહોતું આપ્યું, એટલે એવરી ટાઈમ એને છે ને નવરાત્રિમાં વેકેશન હોય, બટ આ વખતે થોડું લેટ એમને આપ્યું છે, એટલે દિવાળીમાં પણ એમને રજાઓ મળશે. તો ચાલો બધી ગિફ્ટ્સ છે ને નીચે લઈ લીધી છે. જો તો ચાલો ફટાફટ કરી દઈએ અનબોક્સ સ્ટાર્ટ. હોસ્પિટલના ઇનોગ્રેશનમાં જેટલી પણ ગિફ્ટ્સ આવી છે ને, હવે એને 1 બાય 1 કરીને બધી અનબોક્સ કરી લઈએ અને જોઈ લઈએ કે એમાં શું વસ્તુ આવી છે. પ્રહાન તો બહુ જ એક્સાઇટેડ હોય છે પાર્સલ ખોલવા માટે. અને પ્રહાન શું, આપણે મોટા લોકો પણ એટલા જ આમ ખુશ થતા હોઈએ છીએ ગિફ્ટ્સ ખોલવા માટે. જો સૌથી પહેલા છે ને ગણપતિ બાપા નીકળે છે અને એકદમ મસ્ત છે. આ રહ્યું જો લીવ્સ છે પાંદડું, ગણપતિ બાપા છે. લાવ પાછું કઈ કરતી છે બધું. પછી આ એક બે તો ખોલી જ નાખ્યું છે. જો એક આ છે ધૂપદાની છે. આમાં જો આમાં છે લાફિંગ બુદ્ધા, મસ્ત છે. આનો કલર બહુ ફાઇન છે. આ કલર મસ્ત છે. આપણે ઇન્ટિરિયરમાં એ સેટ થયું છે. મારું કલર Wow, beautiful. Wow, મસ્ત છે. જો અહીંયા રાખતો. Yes, this is look the London Eye. જો very pretty. જો આ ન્યુયોર્ક નું છે, અમેરિકાના. હા, અને અહીંયા wow, this is very nice છે. જો કેટલું મસ્ત છે. જો this is very good. આમ રાખી દે. વેરી નાઇસ. જો આ ઘડિયાળ છે, દિવાલ ઘડિયાળ છે. વાવ, સેન્ટ આપેલું છે. આમ જો એની ઉપર પેલું રાખવાનું, આ ધૂપ રાખવાનું છે. જો આ ધૂપ બત્તી છે રાખવાનું. અહીંયાની ઉપર ધૂપ રાખવાનું અને આમાં અગરબત્તી હોય એ આમાં સ્ટિક કરવાનું. એ છે. આ પથ્થરનું છે. આ સોકર સ્ટોપનું છે, પથ્થરનું છે.
કાના અને રાધા ચમકે છે જો મસ્ત છે જો આ કાનો અને રાધા કેટલા બોક્સ 4 બોક્સ વાહ શ્રીનાથજી બાવા છે અને એના પગલા છે જો બહુ જ સરસ છે જો આ શ્રીનાથજી બાવા છે અને અહીંયા એના પગલા છે આ છે ને આવી રીતે આ મંદિરમાં રાખવાનું એ વાવ લુક એટ ધીસ બ્લુ કલર મસ્ત છે ગણપતિ બાપાનો જો રિયલી કલર કેટલું મસ્ત લાગે છે જો જો બહુ જ ફાઇન છે જો આ ગણપતિ બાપા બેસ્ટ ગિફ્ટ છે જો જયેશ અંકલ આપી છે અમારા ઇન્ટિરિયર ડિઝાઇનર જે છે ને એમને ખબર હોય ને મને કેવું ગમે એટલે જો આ ટાઈપનું આપ્યું છે બહુ જ મસ્ત છે પેન્ટ કરેલું હે પેન્ટ કરેલું હા અત્યારે ઓક્ટોબર ચાલે છે ને બરોબર અને છે ને અહીંયા આમ રાખવાનું ઓક્ટોબર પછી આ જે મસ્ત લાગતી હોય એ ખરું હોય બોલ બોલ ન કરો નીચે બેસ એ વાહ હાથી હાથી છે કેટલું મસ્ત છે જો જો આ એક બહુ જ સરસ બુદ્ધાની છે સ્ટેચ્યુ જો અને હવે ઓરેન્જ વાળી ખોલવી હા ખોલ હા આમાં બી છે ગણપતિ બાપા દેખાડ ને સિલ્વરમાં છે જો તો હે ટીવી જેવું અરે વાહ દેખાડ ને શ્રીયંત્ર દેખાડ ને જો વાવ ઇઝ નાઇસ જો વેરી નાઇસ તમારું ડાયમંડ વાળો શ્રીનાથજી બાપા છે જો મસ્ત છે શ્રીનાથજી ભગવાન ચાલો સાવ પૂરું છે અને એક મારું નાયકામાંથી પાર્સલ પણ આવ્યું હતું તો ચાલો એને પણ સાથે સાથે અનબોક્સ કરી લઈએ આપણે તો ગિફ્ટ બધી અનબોક્સ થઈ ગઈ છે સાથે સાથે મારું નાયકાનું આજે પાર્સલ પણ આવ્યું હતું તો ચાલો આપણે એને પણ ઓપન કરી લઈએ અને જો મેં બધું કોસ્મેટિક્સ નીકાળી દીધું છે આ મારી અપકમિંગ ટ્રીપ્સ માટેની બધી વસ્તુઓ મેં મંગાવી હતી અને જો એમાં સૌથી સ્પેશિયલ છે આ વાળી સનસ્ક્રીન સ્ટિક છે ડોટ એન્ડ કી બ્રાન્ડની છે બહુ જ સરસ છે એપ્લાય કરવામાં બહુ જ ઇઝી છે અને મેકઅપ ઉપર પણ આપણે આ સનસ્ક્રીન છે એ રિપીટેડલી આપણે એપ્લાય કરી શકીએ એટલા માટે મેં ટ્રાય કરવા માટે મંગાવી હતી તો જો આ બધી વસ્તુઓ બેઝિક થોડી મંગાવી હતી રૂટીન માટે તો બસ ચાલો ફ્રેન્ડ્સ આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય આવજો